તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ ઇન્ટર ડોક્ટર્સ કોલકાતાની આરજી કેર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા બીજા વર્ષ પીજીમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં તેમજ નિષ્પક્ષ તપાસ કરીને દોષીને કડકથી કડક સજા આપીને ન્યાય આપવાની માંગ સાથે હડતાળમાં બેસીને તમામ નોન ઇમરજન્સી સેવાઓ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને આવેદન આપ્યું હતું. માથાકૂટ, મારામારી તેમજ ગાળાગાળી જેવી ઘટનાઓ સર્ટી જનરલ હોસ્પિટલમાં પણ અવારનવાર થતી હોય છે, તો અહીંયા પણ સલામતી અને સુરક્ષા માટે તમામ યોગ્ય પગલાઓ લેવામાં આવે તેવી સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરી છે. તેઓ પણ આ બાબતને ધ્યાનમાં લઈ તાત્કાલિક પગલાઓ લેવામાં આવે. આ ઉપરાંત ગઈકાલે રાત્રે 1.5 કલાકના અરસામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ એક દર્દીના સગાવાલા દ્વારા પણ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને મારવામાં આવ્યો હતો. તો આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને તાત્કાલિક પગલાઓ લેવામાં આવે અને આ ઉપરાંત યોગ્ય કાનૂન પણ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ડૉક્ટર નેહલ સુરેનભાઈ પંચાલ, થર્ડ યર રેસિડેન્ટ ENT, સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં પોતાની ફરજ બજાવું છું. અમે અહીંયા એના માટે ભેગા થયા છીએ કે કોલકાતામાં જે ફિમેલ રેસિડેન્ટ જોડે જે કંઈ બી વસ્તુ થઈ છે, રેપ થયો છે, મર્ડર થયું છે, ત્યાં આગળ કોઈ સર્વેલન્સ વસ્તુ નથી, ત્યાં આગળ કોઈ પ્રોટેક્શન નહોતું, આ જે વસ્તુ થઈ છે એ વસ્તુ ખોટી થઈ છે, એના સપોર્ટમાં અમે અહીંયા સ્ટ્રાઇક કરી છે. બીજી વસ્તુ એ બી છે કે આ વસ્તુ ખાલી કોલકાતામાં જ નથી, બધી જગ્યાએ મેડિકલ ફેટર્નિટીમાં વસ્તુ થાય છે કે રેસિડેન્ટને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવતું નથી. ટ્રોમા સેન્ટરમાં જોઈ લો કે વોર્ડ્સમાં, ઇવન કેમ્પસમાં બી, અહીંયા ટ્રોમા સેન્ટરમાં બી એટલી ફેસિલિટી નથી. અહીંયા બી ઘટના થઈ ચૂકી છે પહેલાં. કેમ્પસમાં બી રાતે છોકરીઓ મતલબ ઇમરજન્સીમાં જતા હોય, કોઈ બી માણસો 4-5 ટોળા કંઈ બી બેઠા હોય છે, હોસ્ટેલની બહાર બેઠા હોય છે, ગેટ આગળ બેઠા હોય છે. એટલે વસ્તુ એ છે કે પ્રોટેક્શન થોડું ડૉક્ટર્સને બી પ્રોવાઈડ કરવું જોઈએ. આ વસ્તુ માટે માટે બેઠા છીએ. ઓકે, આ કેટલા દી તમે બેવાના બેન? એ અત્યારે કંઈ નક્કી નથી હજી સુધી, જ્યાં સુધી અમારો આગળનો કોલકાતાવાળો જે જસ્ટિસ પ્રોવાઈડ ના કરવામાં આવે ત્યાં સુધી. ઓકે બેન. રિપોર્ટર ફિરોઝ મલિક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર.